નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી. સમાચારની શરૂઆત કરીશું તો મહત્વના સમાચાર હાલ મળી આવ્યા છે, જ્યાં ઓનલાઈન ગેમિંગ ફ્રોડ મામલે ઈડીની કાર્યવાહી સામે આવી છે. અમદાવાદ સહિત 12 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 58.42 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સર્ચ દરમિયાન 30.30 લાખ રોકડ જપ્ત કરાઈ છે. 100થી વધુ બેંક ખાતા તેમજ રોકાણો સ્થગિત કરવામાં આવ્યા છે. 2 બેંક લોકર અને 3 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 11 મોબાઈલ અને 1 લેપટોપ જપ્ત કરાયા છે. 16.50 કરોડની મિલકતોના દસ્તાવેજો મળ્યા છે. વાત કરીએ આ 16.50 કરોડ જપ્ત કરાયા છે. સર્ચ દરમિયાન 30.30 લાખ રોકડ પણ જપ્ત કરાઈ છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 100થી વધુ બેંક ખાતા તેમજ રોકાણોને હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. તો અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ. હાસલપુરમાં ટ્રક પરથી પટકાતા યુવકનું મોત નીપજ્યું છે. તાડપત્રી બાંધતી વખતે ટ્રક પરથી યુવક નીચે પટકાયો હતો. 42 વર્ષીય રવિન્દ્ર ચૌહાણને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત થયું હતું. હાસલપુર પોલીસે આ અકસ્માતને મોતની નોંધ કરી છે. પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો રાજકોટથી મહત્વના સમાચારની વાત કરીએ. મહિલા તબીબને મારવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. તબીબી અધિકારી અશ્વિન રામાણીની બદલી કરવામાં આવી છે. અશ્વિન રામાણીને ગોધરા વાવકુંડલી ખાતે હાલ મૂકવામાં આવ્યા છે. વાવકુંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેઓને ફરજ સોંપવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ મામલે મહત્વનો નિર્ણય ફરી એકવાર સામે આવ્યો છે. આરોગ્ય વિભાગે બદલીનો આદેશ હાલ જારી કર્યો છે. તો આગળ મહત્વના સમાચાર જામનગરથી મળી આવ્યા છે. એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નશાકારક ચોકલેટ વેચતો શખ્સ ઝડપાયો છે. પતરાની દુકાનમાંથી 1040 ચોકલેટ પણ જપ્ત કરાઈ છે. હાલ શખ્સની પણ ધરપકડ કરાઈ છે. જો વાત કરીએ શખ્સની તો ભીખુભા અમરસંગ જાડેજા નામક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. લાલપુર પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ફરી એકવાર હાથ ધરી છે. આગળ મહત્વના સમાચાર કચ્છ ખાતેથી મળી આવ્યા છે. કરોડોની ઠગાઈ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂપિયા 4.45 કરોડની ઠગાઈમાં આરોપીની ધરપકડ કરાઈ છે. મુન્દ્રાના ભાજપ આગેવાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. શિવમ ગઢવીની પોલીસે હાલ ધરપકડ કરી છે. શિવમ ગઢવીના વેવાઈ પરિવારની પણ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડથી કચ્છમાં ભારે ચકચાર મચી છે. ઘટનાએ વેગ પણ પકડ્યો છે. હાલ વાત કરીએ તો પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક વધુ તપાસ ફરી એકવાર હાથ ધરી છે. તો બોટાદથી મહત્વના સમાચારની વાત કરીએ. ભાંભણ રોડ પર મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. અક્ષરવાડી વિસ્તારમાં મકાન ધરાશાયી થતા દોડધામ મચી હતી. ઉપરના માળે બાંધકામ દરમિયાન મકાન એકાએક ધરાશાયી થયું હતું. મકાનમાં હાજર 4 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ઘરબકરી કાટમાળ નીચે દટાતા નુકસાન પણ નોંધાયું છે. લાખો રૂપિયાના નુકસાનની પ્રાથમિક માહિતી હાલ મળી આવી છે. મામલતદાર અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમે તો કામકાજ ચાલુ હતું અમારે થોડુંક એમાંથી પાછું એક બાજુથી બેસી ગયું બાજુ બેસી ગયું એટલે નમી ગયું એટલે આખું પડી ગયું. અમે નીકળી ગયા પછી કામકાજ ચાલુ હતું અમારે વાટાનું પાડરું સાઈડમાં બારનું ઉપરનું બે બાજુમાં હા વાટા ભરવાનું કામ ચાલુ. હાજરમાં અમે હતા 4 પણ નીકળી ગયા. અમે 4 જણા હતા.
તો આગળ મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી પ્રાપ્ત થયા છે, જ્યાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકાએક ટોળા ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં પાટીદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. પોલીસે ફરિયાદ ન લેતા મામલો છે તે ગરમાયો હતો. મોડા સુધી પોલીસ સ્ટેશનમાં મામલો છે તે ચાલ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ટોળા માટે જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ફરિયાદ ન લેવાતા હાલ પાટીદારો લોકોમાં રોષ ફેલાયો હતો. મહત્વના સમાચારની વાત કરીએ, તંત્ર લાલા કરી રહ્યું છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીઓની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તાની તપાસ કરવામાં આવી છે. નિયમોનું જો ઉલ્લંઘન થયું હોય તો તેના સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ગોદી રોડ, સ્ટેશન રોડ જેવા અનેક વિસ્તારોમાં હાલ તંત્ર તપાસ હાથ ધરી રહ્યું છે. શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ પણ કરવામાં આવી રહ્યો છે. તંત્રની કાર્યવાહીથી સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આગળ વાત કરીએ મહત્વના સમાચારની, તો દાહોદમાં મોટી રેલ પૂર્વ લૂંટ કેસમાં રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા છે. તલવારની અણીએ પરિવારને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી હતી. મુખ્ય આરોપી કલ્પેશ ચાવટા કોર્ટમાં રજૂ કરાયા છે. ફતેપુરા પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેને કોર્ટે નામંજૂર કર્યા છે. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરવાનો આદેશ આપ્યો છે. રિમાન્ડ નામંજૂર થતા પોલીસ તપાસ સામે સવાલો આવી રહ્યા છે. લાખોની લૂંટ કેસમાં હજુ તપાસ ચાલુ રહેશે તેવું તંત્ર હૈયાધારણા આપી રહ્યું છે. તો આગળ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર ભરૂચથી મળી આવ્યા છે. આછોદ ગામે 8 ફૂટ જેટલો લાંબો અજગર દેખાયો છે. વિશાળ અજગર દેખાતા ગ્રામજનોમાં ચકચાર મચી છે. ઇન્ડિયન રોક પાયથનનું સફળતાપૂર્વક વન વિભાગે રેસ્ક્યુ કરાયું છે. વન વિભાગ અને રેસ્ક્યુઅરે અજગર પકડ્યો હતો. અજગરને જોવા ગ્રામજનોમાં મોટી ભીડ જોવા મળી હતી. ગ્રામજનોમાં કુતૂહલ દેખાઈ રહી હતી. સાવચેતીપૂર્વક અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે. અજગરને કુદરતી વાતાવરણમાં રેસ્ક્યુ કરીને મુક્ત પણ કરવામાં આવશે. રેસ્ક્યુ બાદ ગ્રામજનોમાં હાલ રાહતનો માહોલ દેખાયો હતો. તો વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર દમણથી મળી આવ્યા છે. હવાઈ માર્ગે મુંબઈ અમદાવાદ સાથે જોડાશે. 25મીથી દમણથી નવી ફ્લાઇટ શરૂ થશે. મુંબઈ દમણ અમદાવાદ હવાઈ સેવા શરૂ થશે. નમો એરપોર્ટથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. અગાઉ દમણ દિલ્હી ફ્લાઇટ પણ શરૂ થઈ હતી. હવે મુખ્ય શહેરો સાથે હવાઈ જોડાણ વધશે, જેથી નાગરિકોને સુવિધા છે તે પ્રાપ્ત થશે. તો હવે નજર કરીશું અન્ય સમાચાર પર. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડન અને વેલેન્ટેડ મુદ્દે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર પાર્થ રાવતસિંહે કઠવાડિયા 150થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ અને મોરના બ્રીડિંગ ઝોનના નાશનો દાવો કર્યો છે. આર્બોરેટમ અને નક્ષત્ર વનના કુલ ₹25.11 કરોડના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉચ્ચ સ્તરીય તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અને સિસ્ટમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં સરેરાશ 510.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે એકંદરે સામાન્ય કરતાં 3% ઓછો છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદથી વધુ ખેંચ વર્તાઈ રહી છે, જ્યાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ નોંધાયો છે. મઘા નક્ષત્ર 27 નક્ષત્રોમાંનું 10મું નક્ષત્ર છે. આ વર્ષે મઘા નક્ષત્ર 17 ઓગસ્ટથી શરૂ થઈને 30 ઓગસ્ટ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ ખેતી માટે અમૃત સમાન.
અને અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે. જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 26 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી હોવાથી મઘા નક્ષત્રમાં માત્ર નહીવત વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો બાદ હવે પ્રોફેસરોની ઘટનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. સંકલન બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય એનએચએલમાં પ્રોફેસરોની અછતને કારણે બે એડમિશન ઓછા થયાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ સ્થિતિને દુઃખદ ગણાવી પ્રોફેસરોની ઘટ દૂર કરવા તેમજ વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અમદાવાદ કોર્પોરેશનમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્યએ રજૂઆતો કરી હતી. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જમાલપુરમાં યોજાયેલી ત્રિરંગા યાત્રામાં ધારાસભ્ય કે કોર્પોરેટરને આમંત્રણ ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ શહેરની પાણીની ટાંકીઓ પૂરતી ભરવામાં આવે જેથી લોકોને યોગ્ય પ્રેશર સાથે પાણી પણ મળી શકે તેવી પણ રજૂઆતો કરી હતી. જે અમદાવાદની પરિસ્થિતિ હતી, અમદાવાદના અંદર 3 દિવસ સુધી પાણી પોસ્ટ વિસ્તારના અંદર ઉતર્યા નહોતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પોતે, અમદાવાદ શહેરના મેયર પોતે પાણીના અંદર ચાલીને જે સોસાયટીના અંદર રોડના ઉપર ફરતા હતા, તો એવું લાગે છે કે આ તંત્ર લાચાર અને મજબૂર છે. જે પ્રમાણે લોકોને લાખો અને કરોડો રૂપિયાનું આ વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે નુકસાન થયું છે. જે પ્રમાણે સુરતમાં જે પેકેજ જાહેર કર્યા છે એ પ્રમાણેના પેકેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જાહેર કરવા જોઈએ અને જે લોકોને નુકસાન થયું છે તેને વળતર પણ આપવું જોઈએ. અમદાવાદના નારોલ વિસ્તારમાં પોલીસે ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે એક શખ્સના મકાનમાં દરોડા પાડી રૂપિયા 1.17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની ટીમે એક એનડીપીએસ નો કેસ કર્યો છે. આ એનડીપીએસ ના કેસમાં જે આરોપી પકડાયો છે એનું નામ નાસિર ખાન નસીમ ખાન પઠાણ ઉર્ફે સંજય માનસિક છે. આ જે આરોપી છે એના વિરુદ્ધ બહુ બધા ગુનાઓ પહેલા પણ નોંધાયેલા છે. આરોપી પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યું છે એમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે. ધોળકા શહેરમાં અનેક બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની સુવિધાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક રહેણાંક બિલ્ડિંગોને અગાઉ નોટિસ આપવા છતાં વાસ્તવમાં નિયમોનું પાલન થયું કે નહીં તે અંગે ચર્ચાએ વેગ પકડ્યો છે. ખાસ કરીને નવા બનેલા કીર્તન રેસિડેન્સીમાં આશરે 50 પરિવારો વસવાટ કરતા હોવા છતાં ફાયર સેફટીની સ્થિતિ અંગે પ્રશ્નો સામે આવ્યા છે. રીતે વાત કરવામાં આવે તો ધોળકા શહેરમાં એપાર્ટમેન્ટોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં અનેક એપાર્ટમેન્ટોમાં ફાયરની ન હોવાનું સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી. જલધારા ફ્લેટ, આરાધ્યા ફ્લેટ, કૃષ્ણા ફ્લેટ, બાલાજી ફ્લેટ, શ્રીફળ એજ્યુકેટેડ ફ્લેટમાં પણ સોસાયટીઓમાં ફાયર સેફટી ન હોવાનું સામે આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો ફાયર સેફટીઓ દ્વારા નોટિસ 2025માં ફટકારવામાં આવી છે, પરંતુ અહીંયા હજુ 1 વર્ષ થયો છતાં પણ ફાયર સેફટી નથી લગાવવામાં આવી, માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો કીર્તન રેસિડેન્સીમાં હાલ 8 મહિના પહેલા એપાર્ટમેન્ટ બનેલો છે. ત્યાં અત્યારે 50થી વધુ પરિવારો અંદર વસાહત કરે છે. કોના દ્વારા આ પરમિશન આપવામાં આવી તે એક સવાલો ઉઠી રહ્યા છે, મોટા સવાલો ઉઠે છે. આ તંત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરતું હોય તેવું લાગી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ, મુકેશ ધલવાણિયા, ધોળકા. કાગડા પીઠમાં પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ થયો છે. 108 સિમ કાર્ડ સાથે 3 આરોપીઓ ઝડપાયા છે. વધુ વિગત શું છે જોઈએ ખાસ અહેવાલમાં. કાગડામાં 108 સિમ કાર્ડ સાથે 3 આરોપીઓ ઝડપાયા.
એક્ટિવેટેડ સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ. ગ્રાહકની જાણ બહાર સિમ એક્ટિવેટ કરવાનું કૌભાંડ. સિમ કાર્ડ કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ. 108 સિમ કાર્ડ સાથે રૂપિયા 1.9 લાખનો મુદ્દામાલ. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ કરી ઉત્તરાખંડના 2 શખ્સો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે ન્યૂ ક્લોથ માર્કેટ નજીક વોચ ગોઠવી ત્રણેયને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી જીઓ, એરટેલ અને વીઆઈ કંપનીના કુલ 108 પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ, 4 મોબાઈલ ફોન અને 5 ફિંગરપ્રિન્ટ મશીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 1,09,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક વ્યક્તિઓ પ્રી એક્ટિવ સિમ કાર્ડ લઈને અહીંયા આવવાના છે અને આ જે પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે એનો ઉપયોગ સાયબર ક્રાઇમ અને બીજા જે અમુક પ્રકારના ક્રાઇમ હોય એમાં થનાર છે. આ પ્રકારની જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન હતી એ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી. વોચ ગોઠવ્યા બાદ જ્યારે 2 વ્યક્તિઓ ત્યાં આવ્યા ત્યારે એમની પાસેથી 108 જેટલા પ્રી એક્ટિવ સિમ કાર્ડ મળ્યા હતા કે જેમાં વોડાફોન, આઈડિયા, જીઓ અને એરટેલ આ ત્રણેયના જુદા જુદા સંખ્યામાં સિમ કાર્ડ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગ્રાહકનો બાયોમેટ્રિક અને ફોટો લઈને સિમ એક્ટિવેશનની પ્રક્રિયા કરતા હતા. ત્યારબાદ ફિંગરપ્રિન્ટ અથવા રજિસ્ટ્રેશન ફેલ થયું હોવાનું કહી ગ્રાહકની જાણ બહાર તેમના નામે વધારાના સિમ કાર્ડ એક્ટિવેટ કરતા હતા. બાદમાં આ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ અન્ય લોકોને ઊંચા ભાવે વેચવામાં આવતા હતા. આરોપીઓએ એક સિમ કાર્ડ રૂપિયા 800માં વેચવાનો સોદો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં સિમ કાર્ડ કંપનીના સેલિંગ એજન્ટ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ કાગડાપીઠ પોલીસે નોંધી આ સિમ કાર્ડ કોને વેચવાના હતા અને અગાઉ કેટલા સિમ કાર્ડ ગેરકાયદેસર રીતે વેચાયા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની 70મી બેઠક ગૌરાંગ વ્યાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં 35 મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. વિકાસ કામોના રૂપિયા 39 કરોડના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી. ઇન્દ્રોડામાં નવા સીસી રોડને મંજૂરી મળી હતી, જ્યારે પાલજ ટીપી 25માં ડ્રેનેજ સિસ્ટમને લીલી ઝંડી આપવામાં આવી હતી. ટેન્ડર સહિત વિવિધ વિકાસલક્ષી કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કુલ પ્રી મોન્સૂન જે સમય હતો એની અંદર આપણે વેટમિક્સ અને રિપેરિંગનો એક્સપેન્સ લગભગ 66 લાખની આજુબાજુ થયેલ છે અને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર મેક્સિમમ 1 કરોડ સુધીની લિમિટને સ્થગિત કરવામાં આવી છે કે 1 કરોડ સુધીની લિમિટમાં હવે પછીના સમયમાં પણ વરસાદ પડે તો વેટમિક્સ અને બાકીની પ્રી મોન્સૂન અથવા તો ડ્યુરિંગ મોન્સૂન પ્રક્રિયા દરમિયાન ખર્ચ કરી શકાશે. દેશમાં ઇથેનોલનું ઉત્પાદન વધ્યું છે અને તેની સીધી અસર હવે ખાદ્ય ચીજોના ભાવ પર જોવા મળી રહી છે. એટલે સવાલ એ છે કે ઇથેનોલની વધતી માંગથી સામાન્ય માણસનું રસોડું કેટલું મોંઘું બન્યું છે. તો વધુ વિગત સાથે જોઈએ ખાસ અહેવાલ. ઇથેનોલ ઉત્પાદનની અસર હવે ખાદ્ય બજારમાં. 9 વર્ષ પછી ફરી ખાંડ આયાત કરવાની તૈયારી. 25 લાખ ટન ખાંડ બને એટલી શેરડી વપરાય. 1 વર્ષમાં 720 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન. ઉત્પાદનમાં 1.33 કરોડ ટન અનાજનો ઉપયોગ. પશુ આહાર, પોલ્ટ્રી ફીડના ભાવમાં પણ વધારો. ઇથેનોલનું ઉત્પાદન વધ્યું, અનાજ અને શેરડીનો વપરાશ વધ્યો અને હવે તેની અસર ખાદ્ય બજારમાં દેખાઈ રહી છે. છેલ્લા 3 મહિનામાં ખાંડના ભાવમાં 40% સુધીનો ઉછાળો આવ્યો. એટલે કે પ્રતિ કિલો ખાંડ 19 રૂપિયા સુધી મોંઘી થઈ છે. ગોળ 24%, ચોખા 16% અને મકાઈનો લોટ 11% સુધી મોંઘા થયા. ઇથેનોલ માટે શેરડી ઉપરાંત મકાઈ, કણકી ચોખા અને બગડેલા અનાજનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. સરકારી ધોરણ પ્રમાણે ઇથેનોલમાં 67% હિસ્સો મકાઈ, કણકી ચોખા અને બગડેલા અનાજનો છે, જ્યારે 33% હિસ્સો શેરડી અને તેની આડપેદાશનો છે. છેલ્લા 1 વર્ષમાં દેશમાં 720 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન થયું અને તેના માટે 1.33 કરોડ ટન અનાજનો ઉપયોગ થયો. એટલે કે જે અનાજ અગાઉ ખાદ્ય ઉપયોગ અથવા તો પશુ આહાર માટે ઉપલબ્ધ હતું તેનો મોટો હિસ્સો હવે ઇથેનોલના ઉત્પાદનમાં વપરાઈ રહ્યો છે. બગડેલા અનાજની ઉપલબ્ધતા ઘટતા પશુ આહાર અને પોલ્ટ્રી ફીડના ભાવમાં પણ 8 થી 10% વધારો થઈ રહ્યો છે. તેની અસર દૂધ અને ઈંડાના ભાવ પર પડી રહી છે. બંનેના ભાવમાં 5 થી 10% સુધીનો વધારો જોવા મળ્યો.
ઇથેનોલની વધતી માંગ વચ્ચે ખાંડના સ્ટોકનું ગણિત પણ બદલાઈ ગયું છે. 2025-26ની પિલાણ સિઝન પહેલા મિલો પાસે 47 લાખ ટનનો ઓપનિંગ સ્ટોક હતો, જે 2026-27ની પિલાણ સિઝન પહેલા ઘટીને 32 લાખ ટન થયો છે, એટલે કે 15 લાખ ટનનો ઘટાડો થયો છે. 2025-26માં આશરે 25 લાખ ટન ખાંડ બની શકે તેટલી શેરડી અને શીરાનો ઉપયોગ ઇથેનોલ માટે થયો હોવાનો અંદાજ છે. બીજી તરફ 2026-27માં શેરડીનું ઉત્પાદન 46.3 કરોડ ટન અને ખાંડનું ઉત્પાદન 3.36 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જોકે ઉદ્યોગના એક વર્ગનું કહેવું છે કે ખાંડની વાસ્તવિક અછત નથી. હાલના ભાવ વધારા પાછળ સટ્ટાખોરી અને પેનિક બાઇંગ પણ જવાબદાર છે. જ્યારે વેપારી સંગઠનોનું માનવું છે કે ઇથેનોલ માટે શેરડી અને અનાજના વધતા ઉપયોગની અસર હવે બજાર દેખાઈ રહી છે. હવે ઇથેનોલના વધતા ઉત્પાદન સાથે મોંઘવારીને કેવી રીતે કાબૂમાં રાખવી તે સરકાર માટે મોટો પડકાર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજુલાની સરકારી શાળામાં બાળકો પાસે સફાઈ કરાવવાના આક્ષેપ સામે આવ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરિયા ધાર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. આરોપ છે કે શાળામાં અભ્યાસ કરવા આવતા માસૂમ વિદ્યાર્થીઓ પાસે સફાઈ સહિતના કામ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓના હાથમાં પેન પેન્સિલની જગ્યાએ સાવરણા અને સફાઈના સાધનો જોવા મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં વાલીઓ અને ગ્રામજનો શાળાએ પહોંચી હોબાળો કર્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય કેમેરા સામે આવવાનું ટાળતા જોવા મળ્યા હતા. મને અવારનવાર વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થીઓની મારે ફરિયાદ આવતી હતી. તો આ એક અમે ગામજનોએ ભેગા મળી અને અમે એક વિચાર કર્યો કે એક સાથે બધા સ્કૂલે જઈ અને આપણે સ્કૂલનું નિરીક્ષણ કરીએ. કેમ કે જે ફરિયાદો આવે છે જે હકીકત છે કે નહીં એ જાણીએ. એ જાણવા તમને ખબર જ છે કે બાળકોએ તમને પણ નિવેદન આપેલું છે. અને જ્યારે કોઈ ઇન્ક્વાયરીઓ આવે છે ને ત્યારે મધ્યાહનવાળા કહે છે કે અમે ડીશો ધોઈએ છીએ ને મધ્યાહનની સાફ સફાઈ કરીએ છીએ. બીજું શું કરાવશે શિક્ષકો? અહીંયા વોશરૂમની સફાઈ કરાવે, મધ્યાહનની સફાઈ કરાવે, ગ્રાઉન્ડની સફાઈ કરાવે. વાલીઓ અને વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બાળકો પાસે શૌચાલયની સફાઈ કરાવવામાં આવે છે, તેમજ જમ્યા બાદ પોતાની ડીશ પણ જાતે ધોવી પડે છે. આ ઉપરાંત મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ ભોજનમાંથી જીવાત નીકળતી હોવાના પણ આક્ષેપો કર્યા છે. જો આ આક્ષેપો સાચા હોય તો વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતી માટે ગંભીર બાબત બની શકે છે. અહીંયા મધ્યાહન અમને જેટલું જોતું હોય એટલું મળતું નથી અને મધ્યાહનની સાફ સફાઈ અમારે કરવાની હોય ને જ્યારે કોઈ ઇન્ક્વાયરી માટે આવે છે ત્યારે એમ મધ્યાહનવાળા કહે છે કે સફાઈ અમે કરીએ છીએ. એમાં એ પ્રોબ્લેમ છે કે અમને સફાઈ કરાવે છે અને વોશરૂમ ખૂબ જ ગંદા હોય છે અને જ્યારે અમે મધ્યાહન ભોજનમાં જમવા જાય છે તો મધ્યાહન ભોજન પૂરતું નથી મળતું અને થોડુંક આપે છે અને એમાં મધ્યાહન ભોજનમાંથી અમુક વાર જીવાતો પણ નીકળે છે. વોશરૂમમાં સાફ સફાઈ નથી રહેતી અને મધ્યાહન પૂરું નહીં મળતું. હવે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વાલીઓ અને ગ્રામજનોની માંગ છે કે બાળકો પાસે કોઈ પણ પ્રકારનું મજૂરી કે સફાઈનું કામ કરાવવાને બદલે તેમને યોગ્ય શિક્ષણ અને ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજન આપવામાં આવે. સાથે જ તપાસમાં બેદરકારી સાબિત થાય તો જવાબદાર આચાર્ય અને શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામની પ્રાથમિક શાળામાં જે બાળકો પાસે શિક્ષકો દ્વારા જે સફાઈ છે, બાથરૂમની જે સફાઈ છે તેવો ગ્રામજનોનો આક્ષેપ હતો. વિવિધ આક્ષેપને લઈને આજે ગ્રામજનો બાબરિયાધાર પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા. બાળકો સાથે પણ ગ્રામજનોએ વાતચીત કરી છે. અમે શિક્ષકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અહીં શાળાના જે આચાર્ય છે તે મીડિયાથી દૂર ભાગ્યા હતા. શાળામાં બાળકો જે છે બાળકોએ મીડિયા સમક્ષ આવીને પોતાની જે આપવીતી છે તે રજૂ કરી હતી. શાળામાં જે શિક્ષણ છે તે શિક્ષણ નિયમિત મુજબ નથી મળી રહ્યું તેવો પણ ગ્રામજનોના બાળકોનો આક્ષેપ. બીજી તરફ વાત કરીએ તો મધ્યાહન જે ભોજન છે જે બાળકોને જે જમવાનું જે આપવામાં આવશે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નિયમિત ભોજન આપવામાં નથી આવતું, ક્યાંક જીવાતો નીકળે છે તેવા પણ ગ્રામજનોના બાળકોએ આપવીતી જણાવી છે. બીજી તરફ વાત કરીએ તો શાળાના જે શિક્ષકો દ્વારા જે બાળકો પાસે છે તે બાથરૂમને જે છે સાફ કરવામાં આવે છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ છે જે જોવા મળ્યો છે. આગામી સમયમાં અમરેલી જિલ્લાના જે શિક્ષણ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે આ બાબતે કેવા પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. ધર્મેશ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજુલા. મહેસાણાના વિડેજ ગામે પોઈની તલાવડી કિનારે એલસીબી પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી 18 લીટર
પોસ્ટનો નાશ કર્યો હતો અને 90 પીપ સહિત સાધન સામગ્રી જપ્ત કરી હતી. કુલ રૂપિયા 4.76 લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે. દાહોદના લીમખેડા હડફ નદીના 60 વર્ષ જૂના બ્રિજનું રિપેરિંગ કામમાં ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ગયા વર્ષે 76 લાખ અને આ વર્ષે 80 લાખના ખર્ચે કામ ચાલી રહ્યું છે. જૂની પેરાફેટના સળિયા પર જ નવી પેરાફેટ બનાવવાના આક્ષેપો હાલ ઉચ્ચારવામાં આવ્યા છે. હડપ નદી પર છે અને આ ઊભા સળિયા કાઢવા નથી કીધા અને આ કામ કરીએ છીએ અને આડા સળિયા બંધાવી દીધા છે. હડપ નદીનું કામ ચાલે છે ત્યારે અત્યારે મજૂરો ત્યાં આગળ કામ કરે છે ત્યારે સેફટીના સાધનો છે નથી તો જવાબદારી કોની રહી શકે? આ હડપ નદીનો પુલ 60 વર્ષ પહેલાં જૂનો હતો અને ગઈ વર્ષે બી રિપેર થયો, આ વર્ષે બી રિપેર થાય છે. પણ અમારી માંગણી એવી છે કે જે એના સળિયા છે અમુક જગ્યાએ જૂના છે એ નવા નાખી અને વ્યવસ્થિત કામ કરે અને ઝડપમાં ઝડપ વહેલી તકે ચાલુ કરે એવી અમારી માંગ છે. મહેસાણામાં સિનેમાઘરોમાં મળતા ફૂડની ગુણવત્તા મુદ્દે ફૂડ વિભાગે કાર્યવાહી તેજ કરી છે. તપાસ દરમિયાન વાઇડ એંગલ સિનેમામાં પોપકોર્નની મકાઈમાં જીવાત, કોર્નફ્લેક્સ અને સેનેલાઇટ સિનેમાને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. ગાંધીધામની બિગ બાઇટ હોટેલની પાછળ શાકભાજી કટિંગ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ગાય શાકભાજી ખાતી જોવા મળે છે અને તેની બાજુમાં જે યુવક પેશાબ જાણે આનંદમાં હોય તેવું લાગી રહ્યું છે. શું અધિકારીઓની જવાબદારી માત્ર સરકારી પગાર લેવા પૂરતી જ છે? તે મહત્વનો સવાલ સામે આવ્યો છે. તો ગુજરાત 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.